ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો બસ જો અત્યારે વાગી ગયા છે 11 અને આજે શોપેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અંદર શોપમાંથી આવી ગયો હતો કેમ કે ઘરે થતું હતું મોડું. પપ્પાને શનિવાર હતો એટલે થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે મેં ઘરે સ્ટાર્ટ નથી કરવા, સીધો શોપે જ ગયો હતો આપણે. તો બસ બેઠા છીએ શોપે નિરાયતે બેહીએ. બીજું શું, પાર્થભાઈ કે લાઇટ બિલ ભરવા ગયા છે કામ હાટું થયું એટલે હમણાં આવશે થોડી વારમાં, એટલે એમને મળશું આપણે નિરાયતે. પછી જવું ઘરે જમવા. થોડીક વાર બેસીને 11 તો વાગ્યા છે એટલે 12:30 જવું ઘરે. પછી જમીને પાછા આવશું. પાર્થભાઈને જવાનું હોય જમવા. આજે કઈ બંધ ન કરવાની હોય શોપ પાછી, એટલે શનિવાર છે એટલે બંધ ન કરવાની હોય, આખો દી ખુલ્લી રાખવાની, એવું બધું હોય. તો બસ બેહીએ થોડી વારમાં. પાર્થભાઈ આવે એટલે પછી મળીએ. ભાઈ જો બહાર જઈને આવતા રહ્યા છે. જય માતાજી પાર્થભાઈ. જય માતાજી. કેટલા 2 દિવસે દેખાડા બ્લોગમાં? 2-3 દિવસે દેખાણા કઈ. પાર્થભાઈ આવતા રહ્યા હતા વહેલા રાજકોટ થી. શોપ બંધ રહી પાછી એટલે કામ પડે. અમારે વેકેશન હતું, તમે રોકાણા હતા. કેવો તડકો હતો આ? હા એ ઉપર છે. હમણાં ન્યૂઝમાં જોયું કાંક 42-43 ડિગ્રી છે અમરેલી જિલ્લામાં, બધા કરતા વધારે. અમરેલી જિલ્લામાં બધું વધારે, વરસાદ, તડકો, ઠંડી. ઠંડો પવન છે થોડો ઘણો. સારું ગજો. પાર્થભાઈ બેઠા છે મોબાઈલ જોવે છે, અમે બેહીએ હારે. બસ અત્યારે વાગ્યા છે 1:30 થઈ ગયો છે અને બસ હવે ઘરે આવતા રહ્યા છીએ હવે શોપેથી જમવા. ભૂખ લાગી છે બહુ. સવારમાં નાસ્તો જરીક જ કર્યો, એટલી ભાખરી ખાધી, વધારે નથી ખાધી. એવું બધું ભાવતું નહોતું. મેં કાલ મંચુરિયન ખાઈ ગયા તું સવારમાં, મમ્મી 2 વાર ઉઠાડ્યો. મંચુરિયનમાં આમે એવું મંચુરિયન નથી થતું, પણ શું કરું, તો ખાવું પડે, લેવાતા પછી ખાઈ ગયા. ભૂખ લાગી હતી તો વાંધો હતો કેમ. તો મમ્મી જોતે જમવાનું થઈ ગયું, બધું થઈ ગયું, શાક ને એવું. ઠીક, રોટલી કરી ખાલી એમ ને. કેવી ગરમી? જોરદાર છે ને, નીતરી જાય તો. બહુ ગરમી છે. અમરેલી જિલ્લામાં હાઈ ટેમ્પરેચર છે, 42 ડિગ્રી તડકો છે અમરેલી જિલ્લામાં બધા કરતા. હા, છાપામાં આવી ગયું, બધા રાજ્ય કરતા અમરેલી જિલ્લામાં વધારે, એટલે આમ બધા જિલ્લા કરતા સોરી. બહુ વધારે. રામનવમી હતી ને તે અહીંયા હતું 44 ડિગ્રી હતી. રાજકોટમાં 43 ડિગ્રી હતું. બહુ તડકો હતો. સારું હાલો જે હોય. અત્યારે તો બેસીએ થોડીક વાર, પંખો બંખો કરીને એટલે મજા આવે, થોડીક ગરમી ઉતરી જાય એટલે. તો બસ અત્યારે જમવા બેસી ગયો છું અને મમ્મીએ જમવા બનાવ્યું છે રોટલી, ચણાની દાળ, કેરી ને છાશ ને મરચાં, આટલું જ છે. એ મમ્મી હા જમી લઈને ઉપર મોડું થાય, 1 તો 1:15 થવા આવ્યો એટલે ફટાફટ જમીન વયા જાય દુકાન. પાર્થભાઈ આવી જાય કા. તો અત્યારે વાગી ગયા છે 6 અને બસ જો ઉઠી ગયા છે ને પપ્પાને શોપે પણ મૂકી આવ્યો છે. ઉઠીને તરત મૂકી આવ્યો તો તૈયાર થઈ, પછી મોડું થઈ જાય એટલે ફટાફટ મેં કીધું મૂકી આવી, પછી આવીને બ્લોગ સ્ટાર્ટ કરીએ તો મજા આવે. બીજું કઈ તો હોય નહીં આપણે એવું. હવે તો કુંડલાના બ્લોગો જ આવશે. રાજકોટના અત્યાર સુધી આવતા હતા. રાજકોટમાં ક્યાંય ફરવા ન જવાનું બોલો. એટલે આમ ગયા હતા ઢોસાલા સોરી પીઝા ને એવું ખાવા, પણ આમ બહાર ક્યાંય ફરવા ન જવાનું. તડકાના હિસાબે ક્યાંય જવાનું મન ન થાય. બહુ તડકા હતા ને એટલે બહાર નીકળવાનું મન જ ન થાય. કોને ખબર તડકો જેટલો ને કા મમ્મી કંટાળો ચડે. હે હાઈલા કરે, સારું છે. એવું ન હોય કે ઉઠા હોય તો થોડું ઘણું હોય માથામાં ઓળવાનું બાકીમાં મમ્મીને જો એટલે એમ કે માથું તો જો. હા જો હજી ઉઠીને બેઠા, કપડા ને એવું હંકારીને હવે ગોઠવે છે મમ્મી નિરાયતે. કેમ તમારે આમે ન જવાનું હોય? તમે બહાર નીકળો તડકાના, તડકો હોય કે ન હોય ઘરમાં ન જવું. હે આ તો રાજકોટ ક્યાંક બહાર ગયા હોય તો ફરવા ગયા હોય તો મજા આવે. વિચાર કર્યો તો ઇસ્કોન મંદિરે જવાનો, પછી કે એ તો કેન્સલ રાખ્યું. પછી ઇસ્કોન મંદિરે જવાનું, બહુ મસ્તીનું મંદિર છે. હકીભાઈ કહેતા હતા મસ્ત મંદિર છે. તો હું કેવું મારે તમને હવે ને કે કહો તમારે. હે એટલે જ કહું છું ન જવાનું, પછી એવું કેન્સલ થયો પ્લાન, એવું હતું.
સારું હાલો તો હવે આપણે તો બહાર બેસીએ થોડીક વાર મજા આવે એટલે પવન ખાઈ તો બસ અત્યારે જો હવે જાઉં છું દૂધ દેવા કે વાલ ભાઈ એને ખબર નથી વિડીયો કેટલું છે હા ડાયરું ના ઓ ચાય બહુ જાજા દિવસે દેખાણે જય માતાજી આપણે રાખો આ પકડો જ ખરી આવજો જય માતાજી તો તમારા ભાઈ બનાવ્યા ભાઈ બંધ ન જાય ભાઈ તમે દેખાવ નહીં તો પછી આંખમાં પડે ને એટલે નો ઉતર આવે પાર્થભાઈ પણ આવી ગયા છે અત્યારે જય માતા તબિયત પાણી કેમ શહેરમાં તમને જોયા પછી વધારે તો વાંધો નહીં કેમ બહુ કરી કેવા પોઈન્ટ મૂકે કેમ વેલાર કેમ લા ઓય પણ હવે મને અંદર તો જવા દે હું મારી કો રાખજો બસ વાંધો નહીં તો સારું હાલો તો અત્યારે જાય છે કેવલભાઈ યાર દૂધ દેવા લઈ જાય હેલો હા હે આવજો યાર બહુ જાજા દિવસે કેવલભાઈ યાર જાવ હમણાં તો મેળ નહોતો આવતો કેમ ગણેશ્વરી માણસોને વેમ આવે ક્યાં પણ વેકેશન પડી ગયું એલા નહીં બોલો અમારે એક ક્લાસીસ ચાલુ કરવાનો હે ના બોલો હેના ક્લાસીસ શરૂ કરવાના મારે એ હા પણ આ કઈ આવું એમ કે મારું હાર્ટ વધી ગયું છે બોડી વધી ગઈ એવું લાગે છે તમને કોમેન્ટ કરજો મારી બોડી વધી હોય એવું એ મને એમ કહે છે બોડી વધી ગઈ મારી તમે બધા કોમેન્ટ કરજો લાગે છે તમને એને લાગે છે પછી મને ખબર મારું હાલો પેલા દૂધ આવી પછી વાત તો અત્યારે વાગ્યા છે 9 અને બસ જો કેવલભાઈ યાર ગયો તો બારે તો ત્યાંથી આવતો રહ્યો છું ને હવે જમી લે પપ્પા તમારા ચશ્મા ક્યાં હવે જમવા બેસી ગયા ને પાર્થભાઈ ગયા છે બારે ક્યાં ગયા છે કઈ ખબર નથી હવે જમીન વયા ગયા બાર કે જવાનું હતું ક્યાં જવાનું હતું કઈ ખબર ખ્યાલ નથી આપણને પાછું બહુ એટલે તો બસ જો હવે જમી લે દૂધ ની ભાખરી છે જમવામાં તો બીજું તો શું હોય કામ અમે દૂધ ભાખરી ખાખરા કાલે મંચુરિયન ખાધું છે એટલે અને હા કેટલા દિવસથી પાછું એવું ને એવું જ ખવાય છે તળેલું નકરું બાદ આપણે તો કેતા હતા તો એ કહેતા ખાવાનું તો મન થાય ને શું કરું માણસ મમ્મી આજ શું બનાવવાનું કા પપ્પા થોડું કોઈ ખાઈ મજા આવે ખારું સારું હોય મજા આવે છે ને ખાવામાં ધ્યાન રાખો એ વાત સાચી અત્યારે ઉનાળામાં આવ્યું છે ને જેટલું સાદું ખાવે ને એટલું સારું બહારનું જમવાનું મન ન થાય પણ ઠંડુ ખાવાનું હમણાં ચા બહુ પીવાનો પાછો 2-3 થી કેમ મમ્મી ખૂન તળેલું ને એવું બધું ઓછું ખવાય નકર ચા બંધ કરી દીધો બહુ પીવાનો છે બહારનું પી જાય. હા તે એમાં જોઈ નોર્મલ ખાવાનું સારું હાલો તો હવે જમી લઈએ એટલે મજા આવે દેખ તો અત્યારે વાગી ગયા છે 9:45 અને બસ જો હવે જમીને ઊભા થઈ ગયા હતા અને ફ્રેશ પણ થઈ ગયા છે એટલે મેં તો ફ્રેશ થઈ જાય ને તો મજા આવે પછી વિડીયોનો એન્ડ કરીએ કેમ મમ્મી હા. મુખવાસે ખાઈ લીધો તો મમ્મી આ તો મારી મમ્મી છે ને મુખવાસ ખાવા તો બહાર ગામ મુખવાસ ન મળે ને તો અમે કઈ નું કઈ થાય એમને કઈ ખાય ને કઈ ખાવા દો એમાં એવું ન બોલે. કા મમ્મી મમ્મીને છે ને ટેવ પડી ગઈ ને મમ્મી તમને મુખવાસ ખાવાની ટેવ પડી ગઈ બોલો એને. એવું છે હાલે બીજું જે હોય તો વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ